તાઈજીએ નોકરને મારા રૂમમાં મોકલીને મને બધાની સામે બદનામ કરી દીધી અને હું ડરથી ધ્રુજતી પોતાની સફાઈ આપી રહી હતી, પણ તાયાએ ગુસ્સામાં આવીને મારા લગ્ન એ જ નોકર સાથે કરાવી દીધા અને મને ઘરની બહાર કાઢી દીધી। હું એ નોકરની સાથે ઘરની બહાર નીકળીને પોતાની કિસ્મતને રોઈ રહી હતી કે હવે તો ભૂખા મરવાનો વારો આવશે, આ મને ક્યાંથી ખવડાવશે। આ તો પોતે જ ત્યાં નોકર હતો, પણ અચાનક એ મને એક ખૂબ જ મોટા હોટલમાં લઈ આવ્યો। હું આશ્ચર્યથી પૂછવા લાગી, એક રાતનું ભાડું છે તારી પાસે? આ હોટલ તો ખૂબ મોંઘી છે। એટલામાં જ અચાનક હોટેલનો મેનેજર અને ત્યાંનો બધો સ્ટાફ એ નોકરની સામે આદરથી ઝૂકી પડ્યો, કારણ કે જેને હું નોકર સમજી રહી હતી એ તો આખી હોટલનો માલિક હતો। મારું નામ રીના છે। હું એકદમ ચૂપચાપ રસોડામાં કામ કરી રહી હતી। મારા માથામાં ખૂબ જ દુખતું હતું, પણ તેમ છતાં પણ હું મારી જવાબદારીઓથી પાછી નહોતી હટતી। થોડી જ વારમાં અચાનક મને પાછળથી કોઈની હલચલ લાગી। મેં પાછળ વળીને જોયું તો પ્રણવ ઊભો હતો, અમારો નવો નોકર। એને જોઈને હું ખરાબ રીતે ગભરાઈ ગઈ અને ગુસ્સામાં બોલી, તમે દરવાજો ટકોરો નહીં કરી શકો? કોની પરવાનગીથી અહીં ઊભા છો? મારી વાત સાંભળીને એ તુરંત બોલ્યો, મેડમ સાહિબા, હું તો ફક્ત તાયાજીની વાત કહેવા આવ્યો છું। તે બહાર પોતાની ગાડી સાફ કરી રહ્યા છે, તેમણે તમને બોલાવી છે। મારો કોઈ બીજો ઈરાદો નહોતો, તમે શું સમજ્યા? એની નજર મારા ચહેરા પર જ અટકી હતી। મેં માથું નાના કર્યું અને તરત બહાર નીકળી ગઈ। જ્યારથી આ નોકર ઘરે આવ્યો હતો મને કંઈ પણ સારું લાગતું નહોતું। એને જોઈને કંઈક અજીબ લાગતું હતું, ખબર નહીં કેમ એ મને સામાન્ય નોકર જેવો લાગતો જ નહોતો। બહાર આવી તો તાયાજી ગાડી સાફ કરી રહ્યા હતા। મને જોઈને પોતાની જગ્યાએથી ઊભા થઈ ગયા। મેં કંઈ કહું તે પહેલાં જ તે બોલ્યા, જલ્દીથી ગાડીનું એક ટાયર સાફ કરો અને હા, પછી ગેરેજની પણ સફાઈ કરવાની છે। ગઈ રાત્રે કહ્યું હતું કે સવાર સુધીમાં કરી દેવાનું હતું। ક્યાં હતા તમે? હા, તમે જ। હું કંઈ બોલું તે પહેલાં જ પ્રણવ મારી બરાબરમાં આવીને ઊભો થઈ ગયો। એ બોલ્યો, અરે સાહેબજી, મેડમ સાહિબાની તબિયત ઠીક નહોતી, માથું દુખતું હતું, દવા લઈને સૂઈ ગયા હતા। હું કરી દઈશ ને, કોઈ વાંધો નહીં, તાયાજીએ કહ્યું, પણ હું કોઈ વધારાના પૈસા નહીં આપું। જો તું પોતાની મરજીથી કરવા માંગે છે તો એ તારો પોતાનો મસલો છે, મારી તેમાં કોઈ જવાબદારી નહીં। પરંતુ પ્રણવે તુરંત કપડું ઉપાડતા કહ્યું, આપ બેફિકર રહેજો, આખું ગેરેજ ચમકાવી દઈશ અને આપની ગાડીને પણ એકદમ નવી જેવી કરી દઈશ। આપ કહેશો તો વાસણો પણ સાફ કરી દઈશ। મેડમ સાહિબાની તબિયત ઠીક નથી, તેમને આરામ કરવા દેજો। તાયાજીએ મને જોઈને કહ્યું, હવે આ બોલે છે તો તું જા, આરામ કરી લે, આ તારી જગ્યાએ કામ કરી લેશે। અને હા, રાતની ચા પણ તું મારા રૂમમાં આપજે, તારા હાથની ચા પીધા વગર મને ઊંઘ નથી આવતી। મેં માથું હલાવીને ચૂપચાપ અંદર જવા માંડ્યું। દરવાજા પાસે પહોંચીને મેં પ્રણવની પીઠ તરફ ધ્યાનથી જોયું। એ કોઈ સામાન્ય નોકર નહોતો, એનું શરીર, વાત કરવાની રીત બધું જ સ્પષ્ટ કહી રહ્યું હતું કે એ કોઈ બીજું જ છે, પણ મેં વધારે ધ્યાન ન આપ્યું। મને તો આટલામાં જ ખુશી થઈ ગઈ કે મને થોડો આરામ કરવાનો મોકો મળી જશે। જેવો અંદર પગ મૂક્યો કે સામે તાઈજી ઊભા હતા। હું કંઈ કહું તે પહેલાં જ તે મને ઉપરથી નીચે સુધી જોઈને બોલ્યા, જે તારા અને પ્રણવ વચ્ચે ચાલી રહ્યું છે ને, એને અહીં જ ખતમ કરી દે। અમે ખૂબ ઇજ્જતદાર લોકો છીએ, જો તારા દિમાગમાં કંઈ ઉલટું સીધું ચાલે છે તો એને અહીં જ રોકી દે। મારા પતિનું માથું તારા કારણે જો ઝૂકી ગયું તો યાદ રાખજે, હું તને જીવતી નહીં છોડું। તેમની વાત સાંભળીને હું તુરંત ગભરાઈ ગઈ અને માથું ઝુકાવીને બોલી, ના તાઈજી, એવું કંઈ નથી, એ તો મારા ભાઈ જેવો છે, મારો અને એનો કોઈ સંબંધ નથી। મારી વાત સાંભળીને તે બોલ્યા, એ જ બહેતર છે, જા અને વાસણ સાફ કરી નાખ, સમજી? એ વાસણ બિલકુલ સારી રીતે સાફ નથી કરતો। મેં જી કહીને સીધી રસોડામાં આવી ગઈ। આજે મને ખૂબ રડવું આવી રહ્યું હતું। આ રડવું તો મને 5 વર્ષની ઉંમરથી જ મળી ગયું હતું, જ્યારથી મારા પપ્પા મમ્મી આ દુનિયામાંથી ગયા હતા અને મારી જવાબદારી તાયાજીના માથે આવી ગઈ હતી। કહેવા માટે તો પપ્પાની 4 દુકાનો હતી, એક ઘર હતું અને પોતાની ગાડી પણ હતી, જે બધું તાયાજીએ પોતાના નામે કરાવી લીધું અને બદલામાં દુનિયાને બતાવવા માટે મને પોતાના ઘરમાં રાખી લીધી। બદલામાં દિવસભરનું કામ અને રાત્રે ખાવાના નામે તેમનું બચેલું જૂઠું ખાવાનું મળતું। હું રડતી રડતી વાસણ ધોવા લાગી। હજુ એક જ પ્લેટ ધોઈ હતી કે અચાનક એ નોકર રસોડામાં આવ્યો અને મને જોઈને સખત અવાજમાં બોલ્યો, જ્યારે તમને કહી દીધું કે વાસણ હું સાફ કરી દઈશ અને તમે આરામ કરો, તો શું તમને મારી વાત સમજ નથી આવતી? જાઓ અહીંથી, હું કરી લઈશ। એની આ વાત સાંભળીને મેં આશ્ચર્યથી એને જોયો। રડવું ભૂલીને હું એના ચહેરા તરફ જોઈ રહી। એક નોકર પોતાના માલિક સાથે આવી રીતે કેવી રીતે વાત કરી શકે? હું કંઈ બોલું તે પહેલાં જ તાઈજી અંદર આવી ગયા
અને પ્રણવને જોઈને બોલ્યા, આ કામ તો આજ કરશે. તને જે કામ માટે રાખ્યો છે એના પર ધ્યાન આપ. અમારી ઘરની દીકરીઓ પર ધ્યાન દેવાની તને જરૂર નથી. એમને કેવી રીતે કામ કરાવવું એ અમારો મસલો છે. એ કંઈ વધારે બોલે તે પહેલાં જ એટલે પ્રણવે કહ્યું, તો પછી તમે તમારી દીકરીને કહી દો. એ તો સવારથી આરામ જ કરી રહી છે. તેમની તબિયત ઠીક નથી. ઘરનું બધું કામ આજ એકલી કરે છે. તમને જરાય દયા નથી આવતી. ઉપરવાળાએ તમને પણ દીકરી આપી છે. એ ભૂલશો નહીં. આ વખત તમારી દીકરી પર પણ આવી શકે છે. કાલે એમણે પણ પરાયા ઘર જવાનું છે. એ વધારે કંઈ બોલે તે પહેલાં જ તાઈજી આગળ વધી અને એના ગાલ પર એક જોરદાર થપ્પડ મારી દીધી અને બોલ્યા, તારી હિંમત કેવી થઈ મારી દીકરી વિશે આવી વાતો કરવાની? હું તને જીવતો નહીં છોડું. મને બધું ખબર છે તમે બંને વચ્ચે શું ચાલે છે. એ વધારે કંઈ બોલે તે પહેલાં જ મેં આગળ વધીને હાથ જોડીને કહ્યું, પ્લીઝ માફ કરી દો. હું કામ કરી રહી છું. આપ બહાર જાઓ. તમે કેમ પરેશાન થાઓ છો? આ મારો મસલો છે. અમારા પોતાના પરિવારના મામલા છે. હું મરું કે જીવું એ મારો અને મારા ઘરવાળાઓનો મસલો છે. તમને અહીં કામ કરવા માટે પોતાની પગાર મળે છે. તમે એના પર જ ધ્યાન આપો. અમારા ઘરેલું મામલાઓમાં દખલ કરવાની તમને બિલકુલ પરવાનગી નથી. મારા ગુસ્સે થવા પર એ કેટલીક ક્ષણો સુધી મને જોયા કરતો રહ્યો અને પછી રસોડામાંથી ચાલ્યો ગયો. એ જતાં જ તાઈજીએ મારો હાથ જોરથી પકડી લીધો અને મારા ગાલ પર એક જોરદાર થપ્પડ મારી દીધી અને મને જોઈને બોલ્યા, હું તારી આંખો કાઢી નાખીશ. જો તે આંખો થોડી પણ ઇધર ઉધર ડગમગાવી તો સમજી ગઈ ને? તેમના સખત અવાજે હું ચૂપચાપ માથું ઝુકાવી દીધું. તે મને વાસણ તરફ ધક્કો મારીને રસોડામાંથી ચાલ્યા ગયા. મેં પોતાના બળતા ગાલ પર હાથ મૂક્યો તો વધારે તકલીફ થઈ. કાશ હું અહીં આવી જ નહોતી. રડતી રડતી હું ચૂપચાપ વાસણ ધોવામાં લાગી ગઈ. સમયની ગતિ ક્યારે રોકાઈ નથી અને ક્યારે રોકાશે પણ નહીં. વાસણ વગેરે ધોવામાં લગભગ 1 કલાક પછી હું પોતાના રૂમમાં દાખલ થઈ. મારી સામે જ ખાવાનું એક પ્લેટ ચા અને દવા મૂકેલી હતી. હું આશ્ચર્યમાં પડી ગઈ કે રસોડામાં તો કોઈ આવ્યું જ નહોતું. ચા કોણે બનાવી? ના, પછી આ સામાન અહીં કેવી રીતે પહોંચ્યો? અચાનક મારા દિમાગમાં પ્રણવનો વિચાર આવ્યો. મને હવે ખૂબ જ ગુસ્સો આવવા લાગ્યો. આ માણસ જરૂરત કરતાં વધારે મારામાં રસ દેખાડી રહ્યો હતો. મને કંઈ સમજાતું નહોતું કે આવું કેમ કરે છે. ફિલહાલ હું ચૂપચાપ પલંગ પર બેસી ગઈ. ઈરાદો થોડીવાર આરામ કરવાનો હતો, પણ હું ક્યારેય ખાવાનું વેડફતું નથી. જેમને ખાવું આરામથી ન મળતું હોય તે ખાવાની કદર સારી રીતે જાણે છે. મેં ચૂપચાપ એ ખાવાને ગળે ઉતારવા માંડ્યું. ખાવું પૂરું કર્યા પછી મેં એ ચા પણ પી લીધી અને ચૂપચાપ દવા લઈને સૂઈ ગઈ. માથું દુખવાથી ફાટી રહ્યું હતું, પણ મને ખબર જ નહોતી કે આ બધું એક દિવસમાં મારા માટે કોઈ ખુશનુમા સ્વપ્ન સાબિત થવાનું હતું કે પછી એક દર્દના હકીકત બની જવાનું હતું. બીજી સવારનો સૂરજ ખૂબ ઝડપથી ચમક્યો હતો. મારી આંખ તાઈજીના અવાજથી ખુલી. હું એકદમ ગભરાઈ દુપટ્ટો સંભાળતી બહાર આવી તો તે પ્રણવને જમીન પર લેટાવીને ખરાબ રીતે મારી રહ્યા હતા. આ જોઈને મારું દિલ ધડકવા જ ભૂલી ગયું કે આ શું થઈ રહ્યું છે. મને સમજાયું જ નહીં. પછીની જ ક્ષણે તાઈજી આગળ વધ્યા અને પોતાના પતિને સંભાળતા બોલ્યા, બસ કરો. ઘરનો જ સિક્કો ખોટો હોય તો પરાયા પર શું ગુસ્સો કરવો? તે ચૂપચાપ પોતાનો મફલર સંભાળીને ત્યાંથી ચાલ્યો ગયો. તાયાજી ગુસ્સામાં મારી તરફ જોઈને ગરજ્યા, તું નીચે આવ. તને શું લાગે છે કે તું આ ગુલ ખીલાવતી ફરીશ અને મને ખબર પણ નહીં પડે? આવ નીચે. તેમની વાત સાંભળીને હું તરત રૂમમાં બંધ થઈ ગઈ. મને ખબર હતી કે જો હું તેમની સામે ગઈ તો તે મને સાચે જ ખૂબ ખરાબ રીતે મારશે. એટલે મેં પોતાને રોકી લીધું. મારું દિલ જોર જોરથી ધડકવા લાગ્યું. એ લોકો શું બોલી રહ્યા હતા? કયા મુદ્દે ગુસ્સો કરવામાં આવી રહ્યો હતો? મને કોઈ વાતની ખબર નહોતી. થોડી જ વારમાં મારો રૂમ જોર જોરથી ખખડાવવા લાગ્યો. હું તો પોતાના શ્વાસ સુદ્ધા રોકી ચૂકી હતી. હજુ હું કંઈ સમજું તે પહેલાં તાઈજીનો અવાજ સંભળાયો, તારા તાયા તને જાનથી મારી નાખશે, એટલે બહેતર છે કે તેમની સાથે વાત કરી લે. દરવાજો ખોલ ઝટપટ. હું રડતા બોલી, મેં કંઈ જ કર્યું નથી. હું કસમે કહું છું કે હું નિર્દોષ છું. તમે લોકો કયા મુદ્દે મને મારવા માગો છો? મેં રાત્રે વાસણ પણ ધોઈ નાખ્યા હતા. બસ થોડી તબિયત ઠીક નહોતી એટલે ચા ન બનાવી. હું વચન આપું છું કે હવે બીજી વાર કદી નહીં થાય. તાયાજીનો ગરજતો અવાજ મારા કાનના પડદા સાથે અથડાયો. દરવાજો ખોલ, નહીં તો હું તને જાનથી મારી નાખીશ. જો મેં દરવાજો તોડી નાખ્યો તો મારા હાથેથી નહીં બચીશ. તેમની વાત સાંભળીને મારું કલેજું મોઢે આવી ગયું. હું રડતા બોલી, મને મારી ભૂલ તો કહો કે શું થયું? તમે ગુસ્સામાં કેમ છો? હવે દરવાજાને ધક્કા મારવામાં આવી રહ્યા હતા એટલે તે સાચે જ ખૂબ ગુસ્સામાં હતા. પણ આખરે ભૂલ શું થઈ હતી મને કંઈ સમજાતું નહોતું. જ્યારે તે દરવાજો તોડવા જ લાગ્યા
ત્યારે મેં એ પહેલાં જ રડતા હેન્ડલ પર હાથ મૂક્યો અને તડપીને બોલી, થોભો હું દરવાજો ખોલું છું. પણ તાયા, મેં કંઈ જ કર્યું નથી. તે ચીસ પાડીને બોલ્યા, ખોલ દરવાજો, હું બતાવું છું કે તે શું કર્યું છે. જેવો મેં દરવાજો ખોલ્યો કે તે અંદર આવી ગયા અને મને સમજાવવાની તક આપ્યા વગર જ એક થપ્પડ મારી દીધી. એની ગરમીથી મારો ગાલ લાલ થઈ ગયો. તે મને જોઈને બોલ્યા, તું શું સમજે છે? મારી નાક નીચે મારા જ ઘરમાં આ ગુલ ખીલાવીશ અને મને ખબર પણ નહીં પડે કે તે શું કરી રહી છે? આજે હું તને જીવતી નહીં છોડું. આટલું કહીને તેમણે મારું માથું જમીન પર પછાડ્યું અને ફરી એકવાર મારા વાળ ખેંચતા બોલ્યા, બોલ મને, તારા દિમાગમાં શું ચાલે છે? તું આ હરકતો કરીને મારી ઇજ્જત તાર કેમ કરવા માંગે છે? અને તને શું લાગે છે કે હું તારી શાદી નહીં કરું? તું એક ગરીબ નોકર સાથે ઇશ્ક લડાવી રહી છે. તારા રૂમમાંથી ચાનો કપ, ખાવાની પ્લેટ અને દવાનો રેપર કેવી રીતે મળ્યો? એ પ્રણવે તને આપીને ગયો હતો ને? મને બંને વચ્ચે શું ચાલે છે? આખરે બોલ મને. તેમની વાત સાંભળીને હું રડતા બોલી, તાયા, પપ્પા મમ્મીની કસમ, મને ખબર નથી કે રાત્રે કોણ મારા રૂમમાં સામાન મૂક્યો હતો. મને ભૂખ પણ લાગી હતી અને માથું ખૂબ દુખતું હતું, એટલે મેં ચા ખાવું અને દવા લઈ લીધા. પણ મને ખબર નથી કે એ બધું કેવી રીતે આવ્યું. અને પ્રણવ મારા માટે ભાઈ જેવો છે. તમે જેની મરજી કસમ ખવડાવો, હું ખાઈ લઈશ. પણ પ્લીઝ એવું ન કરો, હું સાચું બોલું છું. આટલું કહેતા જ હું હિચકી લેતી રડવા લાગી. તેમનો ઉઠેલો હાથ હવે અટકી ગયો. તાઈજીનું મોઢું ખરાબ રીતે બગડી ગયું. તાયાજીએ મને જોઈને કહ્યું, એક વાત યાદ રાખજે રીના, તું આ ઘરની ઇજ્જત છે. મારો ભાઈ મરતા પહેલાં તારી જવાબદારી મને સોંપીને ગયો છે. જો તે મારી ઇજ્જત પર થોડો પણ ડાઘ લગાવવાની કોશિશ કરી તો હું તેને ક્યાંયની નહીં છોડું. અને એ નોકરનો બંદોબસ્ત તો હું આજે જ કરું છું. એ મારી પાસે હવે નહીં રહે અને હું ઘરમાં રહેવાની ઇજાજત નહીં આપું. પછી જોઈશ કે કેવી રીતે તમે બંને ગુલ ખીલાવશો. આટલું કહીને તે ગુસ્સામાં ચાલ્યા ગયા. પાછળ હું ઘૂંટણમાં મોઢું દઈને ખૂબ રડવા લાગી. માણસ દરેક તરફથી લાચાર થઈ જાય છે જ્યારે મા બાપ દુનિયામાં ન હોય. ખાસ કરીને જો તમારા પિતા મરી જાય તો ઓલાદ બદર થઈ જાય છે. તેના માથા પર કોઈ છાપરું નથી રહેતું. છાપરું હોવા છતાં પણ એવું જ લાગે છે કે તમે નિસહાય છો. તમારા ઘરનો માહોલ ખરાબ થઈ જાય છે. તમે એવી કિસ્તીમાં સવાર થઈ જાઓ છો જ્યાં તમે દરેક તરફથી એકલા હોવ છો. ઘણીવાર સુધી હું રડતી રહી. મારામાં બિલકુલ હિંમત નહોતી કે હું નીચે જઈને એ લોકોને સામનો કરું. ન જાણે એ લોકો કેવું વર્તન કરશે, કદાચ મને મારશે, એમ વિચારીને હું ત્યાં જ બેઠી રહી. થોડીવાર પછી તાઈજીની દીકરી રૂમમાં આવી અને મને જોઈને નફરતભર્યા અવાજમાં બોલી, મમ્મીએ કહ્યું છે કે બપોરનું ખાવું બનાવ. આ તારા બાપનું ઘર નથી કે તું અહીં બેસીને આંસુ વહાવતી રહીશ. એટલું પણ નથી માર્યું મારા પપ્પાએ તને કે તારા આ મગરના આંસુ બંધ થવાનું નામ જ નથી લેતા. અમારા ઘરમાં નુસત ફેલાવવાની જરૂર નથી. ઉઠો, હવે નીચે આવો. એટલું કહીને તે ચાલી ગઈ. હું ખૂબ રડી. આજે હું પોતાને સાચે જ ખૂબ બેબસ અનુભવી રહી હતી. કાલ સુધી મને ફક્ત એટલો જ તાણો આપવામાં આવતો હતો કે હું તેમના ઘરમાં રહીને મફતની રોટલીઓ ખાઉં છું. પણ હવે મારા પર એક નોકરને લઈને આરોપ લગાવવામાં આવી રહ્યા હતા. થોડીવાર પછી હું ચૂપચાપ નીચે આવી ગઈ. તાઈજી અને તાયાજી લોનમાં જ બેઠા કંઈક વાતો કરી રહ્યા હતા. તેમની દીકરી પણ સાથે બેઠી હતી, મોબાઈલમાં જ મશગુલ. પ્રણવ ક્યાંય દેખાતો નહોતો. હું રસોડામાં દાખલ થઈ તો એક બાજુએ ઊભો વાસણ ધોઈ રહ્યો હતો. એને જોઈને મેં કડવાહટથી મોઢું ફેરવી લીધું. એણે મને હેલો કહીને ચાલ્યો ગયો. એના ચહેરા પર મારના નિશાન હતા. તાયાજીએ એને ખૂબ ખરાબ રીતે માર્યો હતો. મને આશ્ચર્ય પણ થઈ રહ્યું હતું કે હજુ સુધી અહીં શું કરી રહ્યો છે. તેમણે તો કહ્યું હતું કે એને કાઢી મૂકશે, કદાચ મહિનો પૂરો કરીને જશે. મેં માથું હલાવ્યું અને ચૂપચાપ બપોરનું ખાવું બનાવવામાં લાગી ગઈ. એ બાબતથી કે બેખબર એ આજની રાત મારા માટે એ ઘરમાં આખરી રાત સાબિત થવાની હતી. બપોરનું ખાવું વગેરે તૈયાર કરીને હું પાછી પોતાના રૂમમાં આવીને બેસી ગઈ. હજુ બેઠીને મને થોડી જ વાર થઈ હતી કે રૂમનો દરવાજો ખુલ્યો અને તાયાજી અને તેમની દીકરી બંને અંદર આવ્યા. હું તુરંત પોતાની જગ્યાએથી ઊભી થઈ ગઈ. તે મને જોઈને બોલ્યા, રાત્રે મેં ખાનદાનવાળાઓ માટે દાવત રાખી છે. વિચાર્યું છે કે બધાને એકઠા કરી લઉં. હવે તને આરામ કરવાની જરૂર નથી. ચાલ નીચે ચાલ અને કામ સંભાળ. ઝટપટ બહાર આવ. વળી ખાવું તો બહારથી જ આવશે, પણ સફાઈ વગેરે તો થવાની જ છે. તું પણ કંઈક સારું પહેરી લેજે અને ઉલટી સીધી હરકતો કરતાં પહેલાં 1000 વાર વિચારજે. અને હા, સૂર્ય પણ આવી રહ્યો છે. મેં નક્કી કરી લીધું છે કે આજે મારી દીકરીનો રિશ્તો પાકો કરી દઈશ. સમજી ગઈ ને મારી વાત? મારા દિલમાં અચાનક ચુંબન થઈ. સૂર્ય અને હું એકબીજાને ખૂબ પસંદ કરતા હતા, પણ હાલત પ્રમાણે હું એ સ્થિતિમાં નહોતી કે પોતાના દિલની વાત કોઈને કહી શકું. એટલે સબ્રના ઘૂંટડા પીને હા કહી દીધું. થોડી બીજી વાતોનો હુકમ કરીને બંને માં દીકરી ચાલ્યા ગયા. મારા દિલ પર છરીઓ ચાલી રહી હતી
મારી આંખોમાંથી આંસુ વહેતા હતા. ફરી એકવાર મને નીચા હોવાનો અહેસાસ તડપાવી ગયો. કેટલીક ક્ષણો હું ત્યાં જ બેઠી રડતી રહી અને ઉપરવાળા પાસે ફરિયાદ કરવા લાગી. એ ઉપરવાળા, જો તારે મને આવી જ જિંદગી આપવાની હતી તો મને આ દુનિયામાં તકલીફ સહન કરવા માટે મોકલ્યું જ કેમ? હું ખૂબ બેબસ છું. તું મને ઉપાડી લે. હું અહીં જીવતી નથી રહેવા માંગતી. એના કરતાં તો તું મને મોત જ આપી દે. ઘણીવાર સુધી હું પોતાને જ કોસતી રહી, બુરું ભલું કહેતી રહી, પોતાની મોત માંગતી રહી અને આખરે રડતી રડતી રૂમમાંથી બહાર નીકળી ગઈ અને ચૂપચાપ લોન સાફ કરવામાં લાગી ગઈ. હજુ હું સોફાને ખસેડીને નીચેથી ઝાડુ મારી રહી હતી કે અચાનક પ્રણવ આવ્યો અને મને જોઈને બોલ્યો, તમને દેખાય છે કે સોફો કેટલો ભારે છે? જો તમે ઉઠાવશો તો તમારી તબિયત ખરાબ થઈ જશે. તમે હટી જાઓ, હું ઉઠાવી દઉં. એની વાત સાંભળતા જ મને ખૂબ ગુસ્સો આવ્યો અને હું ચીસ પાડી, તને સમજ નથી આવતી કે ઘરવાળા તારું મારી સાથે ઊભા રહેવું પણ પસંદ નથી કરતા અને તું બિનજરૂરી મારામાં ખુશિયા જ કરે છે? દૂર થઈને ઊભો રહે. હું પોતાનું કામ પોતે કરી શકું છું. મને કોઈની મદદની જરૂર નથી. તે આવ્યો ત્યારથી મને પરેશાન કરી દીધી છે. મારી જિંદગીમાં મુશ્કેલીઓ જ વધારી રહ્યો છે. જા અહીંથી. મારા ગુસ્સે થતાં એ 2 પગલાં પાછળ હટીને ઊભો રહી ગયો. હું હવે રડતી રડતી સોફો ખેસડવા લાગી, પણ સોફો એટલો ભારે હતો કે હું એકલી એ કામ કરી જ ન શકતી. ફરી એકવાર આગળ વધ્યો અને બીના કંઈ કહીએ સોફાને ખસેડી દીધો. મેં એના વજૂદ પર એક સખત નજર નાખી, પણ કંઈ બોલ્યા વગર ઝાડુ મારવા લાગી. હું બિનજરૂરી ઝઘડો કરીને ભૂલ નહોતી કરવા માંગતી. હકીકતમાં મને એની મદદની જરૂર હતી. એકલી એટલા મોટા લોનની સફાઈ ન કરી શકતી. ધીમે ધીમે અમે બંનેએ આખો લોન ચમકાવી દીધો, પણ એ દરમિયાન હું સતત રડતી રહી. આખરી વાર ઝાડુ મારીને જેવો હું રસોડામાં જવા લાગી કે એણે તુરંત કહ્યું, જો તમને બુરું ન લાગે તો એક વાત પૂછું. મેં સખત નજરે એને જોયો, પણ કડવી વાત બોલતા પાછી હટી ગઈ. થોડીવાર પહેલાં જ એણે મારી ખૂબ મદદ કરી હતી. એ બોલ્યો, તમે આટલું બધું રડો છો કેમ? કંઈ થયું છે? એનો સવાલ સાંભળીને અચાનક મને ગુસ્સો ચડી ગયો અને હું એને જોઈને બોલી, તને એનાથી શું મતલબ? હું ચીસ પાડું, રડું, ચૂપ રહું કે મરી જાઉં? તને આખરે મસલો શું છે? મારી જિંદગીમાં મુશ્કેલીઓ કેમ વધારે છે? હમણાં જ કહ્યું હતું ને કે મારાથી દૂર રહે અને આ ઘરનો નોકર છે, નોકર બનીને રહે. મારા બાપ બનવાની જરૂર નથી. ખબરદાર, જો તે મારી પાસેથી ફરી આવી કોઈ પર્સનલ વાત પૂછી. આટલું કહીને હું રસોડામાં આવી ગઈ. હું એના પર ગુસ્સો નહોતી કરવા માંગતી, કારણ કે એ માણસ મારી સાથે હંમેશા ખૂબ સારી રીતે રહેતો હતો, મદદ કરતો હતો, પણ એની વજહથી મારા માટે જે હાલાત પેદા થઈ રહ્યા હતા એ વખતે મને ઝેર જેવા લાગતા હતા. હું રસોડામાં ઊભી મીઠું બનાવવાની તૈયારી કરી રહી હતી કે અચાનક તાઈજીની દીકરી અંદર આવી અને મને જોઈને બોલી, જુઓ રીના, હું કેવી લાગુ છું? મેં પાછું વળીને જોયું તો એક ક્ષણ માટે મારી આંખોમાં ભીનાશ આવી ગઈ. એણે ગુલાબી રંગના કપડાં પહેર્યા હતા. એ કલર સૂર્યને ખૂબ પસંદ હતો. ઘણીવાર વાતોમાં એ મને આ કલરની ફરમાઈશ કરતો કે હું પણ પહેરું, પણ મેં આજ દિન સુધી એ ફરમાઈશ પૂરી નહોતી કરી. હું કોઈને શોખના દાયરામાં નહોતી લાવવા માંગતી કે મારા દિલમાં એના માટે કંઈક છે. જો કે એ ખૂબ હિંમતવાળો હતો, પણ જ્યારે મારી તરફથી કોઈ જવાબ ન મળ્યો તો એણે તાઈજીની દીકરીને પસંદ કરી લીધી. મેં માથું હલાવીને ફક્ત એટલું જ કહ્યું, આ ખૂબ સારી લાગે છે. ઉપરવાળો તારું નસીબ સારું કરે, તારા દામનમાં ખુશીઓ ભરી દે. મારી વાત સાંભળીને એ બોલી, આ ખુશીઓ ત્યારે જ ભરશે જ્યારે તું મારી જિંદગીથી દૂર જઈશ. જો આજની દાવતમાં તે પોતાના રૂમમાંથી બહાર નીકળી તો હું તને કહી દઉં છું, આ ઘરમાં તારું રહેવું મુશ્કેલ કરી દઈશ. સૂર્ય ફક્ત મારો છે. તારા દિમાગમાં જે ખ્યાલ ચાલે છે ને એ ખ્યાલનો પોતાની પાસે જ રાખજે. તારી ઓકાત ફક્ત પ્રણવ જેવા માણસ સાથે જ બને છે. એટલા સુધી જ રહેજે. સૂર્યની સામે આવવાની તને જરૂર નથી. એ મીઠાનો સામાન જોઈને ખૂબ નફરતથી બોલી રહી હતી. હું બિના કંઈ કહીએ રડતી રડતી પોતાના રૂમ તરફ ચાલી ગઈ. મને અંદાજો થઈ ગયો હતો કે તાઈજીની દીકરીને ખબર છે કે હું સૂર્યને પસંદ કરું છું. એની આદત હતી કે જે વસ્તુ હું પસંદ કરી લઉં એને મેળવવા માટે એ કોઈ પણ હદ સુધી જવા તૈયાર થઈ જતી, અને હવે પણ મારી પસંદને પોતાની બનાવવા એ કોઈ પણ હદે જવા તૈયાર હતી. એમ જ સમય ધીમે ધીમે પસાર થતો ગયો. લગભગ 2 કલાક પછી નીચેથી ચહલ પહલનો અવાજ આવવા લાગ્યો, એટલે મહેમાનો આવવા માંડ્યા હતા. મારું દિલ મચલી રહ્યું હતું કે બસ એકવાર જઈને સૂર્યને જોઈ લઉં, રૂમની બહાર નીકળીને બધા સામે મળી લઉં. પણ હું મજબૂર હતી. સાંજે જો આજે હું રૂમમાંથી બહાર નીકળી જાઉં તો આ વખતે મને કોઈ કંઈ કહી ન શકે, કારણ કે મહેમાનો સામે તે મને કંઈ ન કહે. બધા મને રહેમની નજરે જુએ છે, કારણ કે ન તો મારા પપ્પા હતા ન મમ્મી. બધી પ્રોપર્ટી પણ તાયાજીના નામે હતી, એટલે બધા ખૂબ પ્યારથી વર્તે. તેમની હાજરીમાં હું હંમેશા ખાલી ઉઠતી.
પણ હવે હું ચારે તરફથી મજબૂર હતી. હું ઈચ્છા હોવા છતાં પણ કંઈ કરી શકતી નહોતી. અને હવે તે લોકો નીચે મારા વિશે બદનામી કરતા હશે એનો પણ મને સારી રીતે અંદાજો હતો. હું ચૂપચાપ પલંગ પર સૂઈ ગઈ. મને આરામની જરૂર હતી એટલે મેં હવે આરામ કરવાનું વિચાર્યું. એ બાબતથી બેખબર મારી સામે કેટલી મોટી સાજિશ રચાઈ ચૂકી છે. હું ચૂપચાપ પલંગ પર આંખો બંધ કરીને સૂઈ ગઈ હતી. સમય વધુ ઝડપથી પસાર થવા લાગ્યો. થોડીક ક્ષણોમાં મને ગરમી લાગવા માંડી. મેં ચહેરા પર કંબલ હટાવ્યું તો રૂમમાં બિલકુલ પ્રકાશ નહોતો. ચારે તરફ અંધકાર ફેલાઈ ગયો હતો. હું ઊભી થઈને બેઠી. મને રૂમમાં કોઈના શ્વાસનો અવાજ પણ સંભળાઈ રહ્યો હતો. હું હજુ કંઈ બોલું એ પહેલાં જ રૂમની લાઇટ ચાલુ થઈ અને દરવાજો ખુલી ગયો. બધા લોકો અંદર આવી ગયા. હું પોતાની જગ્યાએ ઊભી થઈ ગઈ. તાઈજીએ વોશરૂમ તરફ ઈશારો કરતા બોલ્યા, અંદર જ છે એ. હું તો કહેતી હતી ને તમને, આ છોકરીએ અમને ક્યાંયના નથી છોડ્યા. જુઓ જરા કેટલી બેશરમ છે. મેં તુરંત કહ્યું, કેમ, શું થયું? અંદર કોણ છે? હું તો સૂઈ ગઈ હતી. મારા ચહેરા પરથી પણ લાગતું હતું કે હું ઊંડી ઊંઘમાંથી જાગી છું. હજુ કોઈ કંઈ બોલે એ પહેલાં જ વોશરૂમનો દરવાજો ખુલ્યો અને પ્રણવ બહાર આવ્યો. હાથમાં પ્લાસ ટેસ્ટર વગેરે હતા. એણે તુરંત કહ્યું, અંદરનો બલ્બ ઠીક થઈ ગયો અને બોર્ડ પણ ઠીક કરી દીધું. હવે તમારે પરેશાન થવાની જરૂર નથી. બાર અંદરની લાઇટ બંધ નહીં થાય. એ વધુ કંઈ બોલે એ પહેલાં જ તાયાજી રૂમમાં આવી ગયા. એને સમજાવવાની તક આપ્યા વગર થપ્પડો એના ગાલ પર મારવા લાગ્યા અને સાથે સાથે ગાળો પણ આપવા લાગ્યા. તે અમારા ઘરની ઇજ્જત પર હાથ નાખ્યો છે. હું તને નહીં છોડું. બાકીના સગા પણ તુરંત ત્યાં આવી ગયા અને તાયાજીને દૂર કરી દીધા. તાઈજી મારી પાસે આવી અને મારો હાથ મરડતા બોલ્યા, તે અમને ક્યાંયના નથી છોડ્યા. અમારી ઇજ્જતને ધૂળમાં મેળવી દીધી. મહેમાનોની પીઠ પાછળ તું આ બધું કરે છે? અચાનક તાયાજીએ મને જોઈને કહ્યું, ક્યારથી ચાલે છે આ બધું? છુપાવવાની જરૂર નથી. મને સાચું સાચું કહી દે. મને તો પહેલેથી જ તમે બંને પર શક હતો. આ માણસને કાઢી મૂકવો જોઈતો હતો પણ ભૂલ થઈ ગઈ. પણ આજે હું કોઈને નહીં છોડું. ખૂબ શોખ છે ને આ ગંધ આ મારા ઘરમાં ફેલાવવાનો? આજે તને એ જ સાથે વિદા કરીને મારા ઘરમાંથી બેદખલ કરી દઈશ. તેમની વાત સાંભળીને હું રડતા બોલી, મેં તો કંઈ જ નથી કર્યું. હું સાચું કહું છું. એ આ રૂમમાં ક્યારે આવ્યો, વોશરૂમમાં ક્યારે ગયો, મને કંઈ ખબર નથી. હું તો સૂઈ ગઈ હતી. મને તો તમારી દીકરીએ પણ કહ્યું હતું કે તું સૂર્ય સામે નહીં આવે. હું કસમ ખાઈને કહું છું, જ્યારથી હું સૂઈ છું ત્યારથી મને ખબર નથી કે ક્યારે આવ્યો. હું સાચું કહું છું. મારી વાતનો વિશ્વાસ કરો. મારા પર આરોપ લગાવવામાં આવી રહ્યો છે. અચાનક તાઈજીએ મારા ગાલ પર જોરદાર થપ્પડ મારી દીધી અને બોલ્યા, ખબરદાર, જો તે મારી દીકરી વિશે એક શબ્દ પણ બોલ્યો, એ તારા જેવી કદાપી નથી, સમજી? તું ક્યાં અને મારી દીકરી ક્યાં? તું એના પગની ધૂળના પણ બરાબર નથી. એટલું કહીને તેમણે મને નફરતથી પાછળ ધકેલી દીધી. તાયાજી મારી શાદી કરાવવાના ચક્કરમાં પડી ગયા. મેં નફરતભરી નજરે પ્રણવ તરફ જોયું, જે એકદમ ચૂપચાપ માથું ઝુકાવીને ઊભો હતો. મને આશ્ચર્ય પણ થઈ રહ્યું હતું કે આ જાલિમ માણસ બોલી કેમ નથી રહ્યો, પોતાની સફાઈમાં લડી કેમ નથી રહ્યો, અહીંથી ચાલ્યો કેમ નથી જતો, અને એની આ ચૂપી મને બેચેન કરી રહી હતી. થોડી જ વારમાં તાયાજી અને બાકીના પુરુષોએ મળીને એ જ નિર્ણય કર્યો કે મને એની સાથે શાદી કરીને વિદા કરી દેવામાં આવે. મેં ખૂબ રોકવાની કોશિશ કરી કે એવું ન કરો, પણ મારી એક વાત પણ ન સાંભળી. મારવાની ધમકીઓ આપીને મને લગ્ન મંડપમાં બેસાડી દીધી. ઝટપટ મારી શાદી પ્રણવ સાથે કરાવી દીધી. હું ખરાબ રીતે રડવા લાગી અને રડતા કહ્યું, મારો વિશ્વાસ કરો, મેં તો કંઈ જ નથી કર્યું. અચાનક તે ગરજ્યા, મારી સામે સફાઈ આપવાની જરૂર નથી. ચૂપચાપ આ ઘરમાંથી પોતાના પતિ સાથે દફા થઈ જા. જેની સાથે તે ઇશ્ક લડાવ્યો છે તે મારી ઇજ્જત તાર કરી દીધી. અમારા ઘરમાં તારા માટે હવે કોઈ જગ્યા નથી બચી. તેમની વાત સાંભળીને મારી આખરી આશા પણ તૂટી ગઈ. પ્રણવ પણ માથું ઝુકાવીને ઊભો હતો. અમારી શાદી થઈ ગઈ હતી, પણ શાદી પછી ન તો કોઈ મુબારકબાદ આપી, ન ગળે મળ્યા. બસ તાયાજીએ ગુસ્સામાં કહ્યું, આ મનહૂસને લઈ લે અને અહીંથી દફા થઈ જા. આ ઘરમાં આ છોકરીની હવે કોઈ જગ્યા નથી. મારા રડવા છતાં તેમણે મને માફ ન કર્યું, ન મારી સફાઈને કોઈ મહત્વ આપ્યું. બસ એક અજાણ્યા સાથે મને રવાના કરી દીધી. હું એકદમ સૂન થઈને તાયાજીના ઘરમાંથી નીકળી. એવું લાગતું હતું કે જાણે કોઈએ મારા શ્વાસ રોકી દીધા હોય. મને વિશ્વાસ નહોતો આવતો. મારા પોતાના ઘરવાળાઓએ મારી સાથે સંબંધ તોડી નાખ્યો, મારી સફાઈને મહત્વ ન આપ્યું. હું જાણતી હતી કે આ બધું એક સોચી સમજીને રચાયેલી સાજિશ છે. સૂર્ય મારી સાથે લગ્ન કરવા માંગતો હતો. એને તાઈજીની દીકરી બિલકુલ પસંદ નહોતી. એ જ કારણ હતું કે તાઈજી અને એમની દીકરીએ મળીને આખો પ્લાન બનાવ્યો અને એને મારા રૂમમાં બહાને મોકલીને લાઇટ બંધ કરી દીધી અને આ વાતને મોકો બનાવીને
મને બદનામ કરી દીધી. હવે હું મારા લોકોની હકીકત પણ જાણી ગઈ હતી. હું બસ ચૂપચાપ એ નોકરની સાથે રસ્તા પર ચાલતી જ રહી. અમે ક્યાં જવાના હતા, ક્યાં રહેવાના હતા, શું ખાવાનું કંઈ ખબર નહોતી. જ્યારે પ્રણવ તાયાજી પાસે નોકરી માટે આવ્યો હતો ત્યારે એણે જ કહ્યું હતું કે એની આગળ પાછળ કોઈ નથી, ન મા બાપ, ન ભાઈ બહેન. એ એક અનાથ છે, ન માથે છાપરું, ન ખાવા માટે ખિસ્સામાં પૈસા. એને પગની જૂતી બનાવીને પણ રાખે તો પણ એને મંજૂર હતું. એ જ કારણ હતું કે હવે હું પરેશાન થઈ રહી હતી કે હવે તો ભૂખા મરવાનો વારો આવશે, પણ હાલાતમાં કોઈ સુધારો નહીં આવે. અમે હજુ થોડા જ પગલાં ચાલ્યા હતા કે એક ગાડી આવીને અમારી સામે ઊભી રહી. મેં પરેશાન થઈને પ્રણવ તરફ જોયું. હું કંઈ કહું એ પહેલાં જ એ બોલ્યો, મેં એક કેબ બુક કરી છે, હમણાં હોટલ ચાલીએ, ફિલહાલ ત્યાં જ રાત રોકાઈશું. હું કંઈ બોલું એ પહેલાં જ એ ગાડીમાં બેસી ચૂક્યો હતો, એટલે હું પણ ચૂપચાપ બેસી ગઈ. હું થોડી આશ્ચર્યમાં પણ હતી કે આણે ગાડી કેવી રીતે બુક કરી. એને જોઈને ક્યાંયથી લાગતું જ નહોતું કે એ પઢેલો લખેલો છે અને એની પાસે મોટો મોબાઈલ છે. ફિલહાલ મેં ચૂપચાપ રહેવું જ બહેતર સમજ્યું, કારણ કે હવે આખી જિંદગી મારે આ જ માણસની સાથે ગુજારવાની હતી. એ મને સૂકી રોટલી ખવડાવે, ઝૂંપડીમાં રાખે, એ જ મારું બધું હશે. ગાડી કઈ દિશામાં જઈ રહી છે એની મને ખબર જ નહોતી. પણ હવે એક વાત મને ખૂબ આશ્ચર્યમાં મૂકી રહી હતી. જ્યારથી અમારી શાદી થઈ હતી, પ્રણવનો અંદાજ ઘણો બદલાયેલો લાગી રહ્યો હતો. મને તો સમજાતું જ નહોતું કે આ માણસ આખરે છે કોણ. લાંબા પ્રવાસ પછી ગાડી એક આલિશાન હોટલમાં દાખલ થઈ. હું આશ્ચર્યથી ચારે બાજુ જોવા લાગી કે આખરે આ માણસ કેમ મને લાવ્યો છે. ગાડી પાર્કિંગમાં ઊભી રહી તો એ ચૂપચાપ ઉતરી ગયો. હું પણ એની સાથે ઉતરી ગઈ અને ગભરાઈને બોલી, તું પાગલ થઈ ગયો છે? ક્યાં લાવી દીધો? અહીંનું ભાડું પણ છે તારી પાસે, એક રાતનું પણ 500 કરતાં વધારે હશે. આ તો ખૂબ આલિશાન હોટલ છે. મારી વાત સાંભળીને એણે એકદમ કહ્યું, તમે ચૂપ રહો, હું બધું સંભાળી લઈશ, તમે બસ મારી પાછળ આવો. એટલું કહીને એ આગળ વધી ગયો. મારું દિલ જોર જોરથી ધડકવા લાગ્યું કે આ માણસ આજે અમારી ખૂબ બેઇજ્જતી કરાવવાનો છે. એના અંદાજથી જ સમજાઈ ગયું હતું. મારા હાથ પગ ફૂલી રહ્યા હતા. જેવો એ હોટલની લોબીમાં દાખલ થયો કે તુરંત જ મેનેજર ફૂલોનો ગુલદસ્તો લઈને અમારી તરફ આવ્યો. ડાબી બાજુએ આખો સ્ટાફ અમારી આસપાસ આવીને ઊભો થઈ ગયો. હું બેચેનીથી લોકોને જોઈ રહી હતી. મેનેજર આગળ વધીને પ્રણવના હાથમાં ગુલદસ્તો આપ્યો અને ઝૂકીને બોલ્યો, ખૂબ ખૂબ મુબારક હો આપને લગ્નની. જે વ્યવસ્થા કરી શકીએ એ અમે કરી છે. સાહેબ આપ આવો. જેવો એ એક બાજુ હટ્યો, આખો સ્ટાફ પણ એ જ રીતે આદરથી ઝૂક્યો હતો. હું આશ્ચર્યથી પ્રણવને જોઈ રહી હતી કે આ કોણ છે, શું છે, મને કંઈ સમજાતું નહોતું. એણે મારી તરફ જોઈને કહ્યું, તમે 10 મિનિટ રોકાવો, હું હમણાં આવું છું. એટલું કહીને એ મેનેજર સાથે એક બાજુએ ઊભો થઈને કંઈક વાતો કરવા લાગ્યો. મેનેજર તુરંત જ માથું હલાવી રહ્યો હતો અને જે અંદાજમાં એ વાત કરી રહ્યો હતો એ બધું જ કહી રહ્યું હતું કે આ પ્રણવ નહીં, સાચે જ કોઈ ખૂબ મોટો માણસ છે. એ કોઈ સામાન્ય વ્યક્તિ નથી. થોડી જ વારમાં એ મારી પાસે આવ્યો અને મને જોઈને બોલ્યો, આજની રાત અમે અહીં જ રોકાઈશું અને પછી સવારે મારા ઘરે જઈશું. આવો. મેં એકદમ એનો હાથ પકડી લીધો અને બોલી, તું કોણ છે? સાચું સાચું કહે, તું પ્રણવ નથી, તું કોણ છે અને અહીં કેવી રીતે? એટલે કે આ હોટલ તારી છે? હું બધું કંઈ બોલું એ પહેલાં જ મેનેજર મારી પાસે આવ્યો અને મને જોઈને બોલ્યો, જી સાહેબ, આ હોટલના માલિક છે. અને તમે પરેશાન કેમ થાઓ છો મેડમ? અમે તમારા માટે ખૂબ સુંદર રૂમ તૈયાર કરાવ્યો છે. આપ બંને આવો. હું બેચેનીથી પ્રણવને જોઈ રહી હતી. મને સમજાતું જ નહોતું કે હું ક્યાં આવી ગઈ છું. બધું એક સ્વપ્ન જેવું લાગી રહ્યું હતું. હું ખૂબ પરેશાન હતી. એ મને લઈને સીધો લિફ્ટ તરફ વધ્યો. અમે બંને અંદર દાખલ થયા તો મેનેજરે અમારા ફ્લોરનું બટન દબાવીને એક બાજુએ ઊભો રહી ગયો. મારું દિલ એટલી ઝડપથી ધડકી રહ્યું હતું કે હું પોતાની હાલત સમજી નહોતી શકતી. થોડી જ ક્ષણોમાં લિફ્ટ ઊભી રહી અને એ મને લઈને બહાર આવ્યો. હું હજુ અજીબ સ્થિતિમાં હતી. આ માણસ મને અજીબ પહેલુંમાં જ ઉલઝાવતો જ રહ્યો હતો. એ લોકો મને લઈને 203 નંબરના રૂમ પાસે આવ્યા અને દરવાજો ખોલીને મેનેજરે કહ્યું, આપ લોકો આરામ કરો. કોઈ પણ વસ્તુની જરૂર હોય તો સાહેબ એક કોલ કરી દેજો. 5 મિનિટમાં હાજર થઈ જઈશું. એટલું કહીને એ ચાલ્યો ગયો અને હું ધડકતા દિલ સાથે રૂમમાં દાખલ થઈ. પણ આગલી ક્ષણ આશ્ચર્યજનક હતી. એટલો સુંદર રૂમ મેં મારા આખા જીવનમાં ક્યારેય નહોતો જોયો. હું તો ફક્ત મારા નાનકડા રૂમને જ જોતી આવી હતી. 5 વર્ષની ઉંમર પછી જ્યારથી મને હોશ આવ્યો ત્યારથી એ નાનો રૂમ જ મારી આખી દુનિયા હતો. પણ મને ખબર નહોતી કે જિંદગી મને આવા રૂમમાં પણ લાવીને ઊભી રાખશે. હું કંઈ બોલું એ પહેલાં જ એણે કહ્યું, આ રૂમ તમને પસંદ નથી આવ્યો? પણ આશા છે કે મારા ઘરનો રૂમ તમને જરૂર પસંદ આવશે.
આજની રાત બસ એડજસ્ટ કરી લેજો, કારણ કે અમારા ઘરનો પ્રવાસ થોડો લાંબો છે. હું તમને પરેશાન નથી કરવા માંગતો, કારણ કે તમારી તબિયત પણ ખરાબ છે. એ વધુ કંઈ બોલે એ પહેલાં જ મેં એને જોઈને કહ્યું, મને સાચું સાચું કહે પ્રણવ, તું છે કોણ? તું કોઈ સામાન્ય નોકર તો નથી. એ મેનેજર કહી રહ્યો હતો કે આ હોટલ તારી છે. તું આખરે શું ઈચ્છે છે? કંઈક તો કહેશે. મારી વાત સાંભળીને એ થોડી વાર ચૂપ રહ્યો અને પછી મને જોઈને બોલ્યો, ઠીક છે, હવે પલંગ પર બેસો, હું તમને બધું બતાવવા માંગુ છું. એટલું કહીને એ ટેબલ તરફ ગયો. હું ચૂપચાપ બેસી ગઈ. થોડી ક્ષણોમાં એ એક ડાયરી લઈને મારી પાસે આવ્યો અને મારી જમણી બાજુએ બેસીને ડાયરી ખોલી. પહેલા જ પાના પર મારા પપ્પાની તસવીર હતી અને એની સાથે એક અજાણ્યો માણસ પણ હતો. એણે મને જોઈને કહ્યું, તમારા પપ્પા મારા પપ્પાના ખૂબ સારા દોસ્ત હતા. બાળપણમાં જ તેમણે તમારો રિશ્તો મારી સાથે નક્કી કરી દીધો હતો. એ વખતે હું 10 વર્ષનો હતો અને તમે માત્ર 2 વર્ષની. પછી ઇત્તેફાકથી તમારા પપ્પા આ દુનિયામાંથી વિદા થઈ ગયા. પણ મારા પપ્પા પોતાના વચનથી પાછા ન હટ્યા. તેમણે તમારા તાયાજી સાથે સંપર્ક કર્યો હતો, પણ તેમણે કોઈ ખાસ જવાબ ન આપ્યો. પણ જેમ જેમ હું મોટો થતો ગયો, મારી દિલચસ્પી તમારામાં વધતી ગઈ. એક નાના બાળકના મગજમાં જ્યારે એક વાત બેસાડી દેવામાં આવે કે તારી થનારી પત્ની આ જ છે, તો કોઈ પણ માણસ હોય એના દિલમાં જજ્બાત તો આવી જ જાય છે. હું પણ તમને પ્રેમ કરવા લાગ્યો, પણ જ્યારે પપ્પાએ મને કહ્યું કે તમે મને મળી જ નહીં શકો, ત્યારે મારા મગજ પર ફક્ત એક જ વાત સવાર થઈ ગઈ, મારે તમને મેળવવા છે કોઈ પણ કિંમતે. એટલે હું નોકર બનીને તમારા તાયાજીના દરવાજે પહોંચવા માંગતો હતો. હું તો અમેરિકાથી ઓક્સફર્ડ યુનિવર્સિટીમાંથી ભણીને આવ્યો છું, પણ પ્રેમ માણસને આવો જ બનાવી દે છે. તમારા તાયાજીને જ્યારે ખબર પડી કે મારી આગળ પાછળ કોઈ નથી, હું વધારે પગાર પણ નહીં લઉં, તો તેમણે મને ઘરના કામ માટે રાખી લીધો. મારો ઈરાદો ત્યાં રહીને તમારું દિલ જીતવાનો હતો, પણ જ્યારે મેં ત્યાં તમારી સાથે એ લોકોનો વર્તાવ જોયો તો મારું દિલ ખૂબ દુઃખી થઈ ગયું હતું. હું ઈચ્છા હોવા છતાં પણ તમને એકલી છોડી ન શક્યો. આટલા મોટા હોટલનો માલિક, આટલી મોટી કંપનીનો માલિક પણ તમારી સાથે એકદમ લાચાર થઈ ગયો. તેથી હું તારા માટે વાસણ પણ ધોઈ રહ્યો હતો, ગેરેજ પણ સાફ કરી રહ્યો હતો, તે લોકોના થપ્પડ પણ સહન કરી રહ્યો હતો. આજે સવારથી જ તારી તાઈજીનો વર્તાવ મારી સાથે ખૂબ અલગ હતો. મને સમજાઈ ગયું કે તે કંઈક તો કરવા માંગે છે, એટલે હું પણ પૂરી તૈયારી સાથે હતો. પણ મને બિલકુલ અંદાજો ન હતો કે એ સ્ત્રી તને આવી રીતે બદનામ કરશે. પણ કહે છે ને કે જ્યારે માણસની ખિસ્સામાં પૈસા હોય તો તે બધું જ કરી શકે છે. કાલે જ સવારે તારા ઘરવાળાઓને તારી સચ્ચાઈની ખબર પડી જશે અને તારો દામન સાફ થઈ જશે. પણ હા, હું તને સાચે જ ખૂબ ખૂબ પ્રેમ કરું છું અને તને એક સુકૂનભરી જિંદગી આપવા માંગુ છું. મને એ પણ ખબર છે કે તું સૂર્યને પસંદ કરે છે, પણ જુઓ, જે માણસ તારા માટે આવી મુશ્કેલીમાં ઊભો ન રહી શકે, તે તને ક્યારેય ખુશ નહીં રાખી શકે. તેની વાત સાંભળીને હું ખૂબ રડવા લાગી. એ વાત સાંભળીને કે આ વાત સાચી હતી. મને આશા હતી કે સૂર્ય મારા માટે ઊભો થશે, મારી બાજુએ બોલશે, પણ એવું કંઈ જ ન થયું. તે એકદમ ચૂપચાપ ઊભો રહીને તમાશો જોઈ રહ્યો હતો. મેં પ્રણવને મના કરી દીધું હતું કે તું આ લોકોને કંઈ પણ નહીં કહીશ, જેમણે મને સમગ્ર જિંદગી તકલીફ આપી. હું તેમની સાથે કોઈ સંપર્ક નથી રાખવા માંગતી. હું હવે ફક્ત સુકૂનભરી જિંદગી જીવવા માંગુ છું. અને જેમ મેં કહ્યું હતું તેમ જ થયું. બીજે જ દિવસે તેને મને પોતાના બંગલે લઈ ગયો. તેના પપ્પા, તેની મમ્મી, તેની બહેન બધાએ મારું ખૂબ ખ્યાલ રાખ્યો. બધા મને ખૂબ પ્રેમ કરે છે, દીકરીઓની જેમ માન આપે છે. મને મારા સબ્રનું પણ મળી ગયું. મા બાપના નિર્ણય ક્યારેય ખોટા નથી હોતા. હા, કેટલાક નિર્ણય માણસને મુશ્કેલીમાં મૂકી દે છે, પણ મા બાપનો લીધેલો દરેક નિર્ણય જ સાચો હોય છે. એ દિવસે પહેલીવાર મને અહેસાસ થયો કે જ્યારે કિસ્મત કરવટ લે છે ત્યારે માણસને એ જ જગ્યાએ પહોંચાડી દે છે જ્યાં તેની અસલી જગ્યા હોય છે. જ્યારે હું પ્રણવ સાથે એ મોટા બંગલામાં દાખલ થઈ ત્યારે દિલ અજીબ રીતે ઝડપથી ધડકતું હતું. એટલા મોટા ઘરમાં મેં મારી જાતને ક્યારેય વિચારી પણ નહોતી. મને તો હંમેશા લાગતું હતું કે મારી દુનિયા ફક્ત એ નાનકડા ઓરડા સુધી જ સીમિત રહેશે, જ્યાં હું દરેક રાત રડતી સૂઈ જતી હતી. જેવો અમે અંદર પહોંચ્યા, એક અત્યંત સુંદર સ્ત્રી, પ્રણવની માતા, અમારી તરફ આવી. તેમના ચહેરા પર એટલી નરમાઈ અને મોહબ્બત હતી કે મને પહેલીવાર અપનાપણ શબ્દનો અર્થ સમજાયો. તેમણે મારો હાથ પકડ્યો અને પ્રેમથી બોલ્યા, શુક્ર છે બેટી, તું ઘરે આવી ગઈ. હવે ચિંતા કરવાની કોઈ વાત નથી. હું ફક્ત તેમને જોતી રહી ગઈ. હું એ છોકરી હતી જે કાલ સુધી નોકરાણીની જેમ ગુસ્સામાં ઊભી રહેતી હતી, જેની કોઈ વાત સાંભળતું ન હતું. અને આજે કોઈ માએ મને બેટી કહ્યું હતું. પ્રણવે મારી બેગ એક બાજુએ મૂકી અને મને આરામ કરવાનો ઈશારો કર્યો.
હું એટલી ગૂંચવણમાં હતી કે કંઈ સમજાતું નહોતું. બધું ખૂબ ઝડપી થઈ ગયું હતું. બદનામી, લગ્ન, ઘર છોડવું અને પછી આ નવી જિંદગી. જાણે કોઈએ મને અચાનક બીજી દુનિયામાં ધકેલી દીધી હોય. ઘરમાં પ્રણવની નાની બહેન રિદ્ધિમાં આવી. તે ખૂબ જ પ્યારી હતી. આવતા જ તેણે મને ગળે લગાવી લીધું અને બોલી, ભાભી, તમે ચિંતા ન કરો, ભાઈ ખૂબ સારા છે, તેઓ તમને હંમેશા ખુશ રાખશે. તેની વાત સાંભળીને મારી આંખો ભરાઈ આવી. એક અજાણી છોકરી મને આટલો માન આપી રહી હતી, જ્યારે મારા પોતાના ઘરવાળાઓએ મને ધક્કા મારીને કાઢી મૂકી હતી. એ સાંજે હું મારા ઓરડામાં બેસી ગઈ. ઓરડો એટલો મોટો અને સુંદર હતો કે મને પોતાના પર જ વિશ્વાસ નહોતો થતો. દિવાલો પર હળવી લાઇટ્સ, નરમ કંબલ, મોટો આઈનો અને બારીમાંથી આવતી ઠંડી હવા. મને લાગ્યું કે હું કોઈ ફિલ્મના ઓરડામાં બેઠી છું. ડર હજુ પણ હતો, પણ સુકૂન પણ લાગી રહ્યું હતું. રાત્રે પ્રણવ ઓરડામાં આવ્યો. તેની ચાલમાં હવે એ નોકરો જેવી ઝડપ નહોતી. એ એકદમ આત્મવિશ્વાસથી ભરેલો હતો. મેં વિચાર્યા વગર કહી દીધું, આ બધું મારું નથી, હું તો ડરી રહી છું. તેણે હસીને કહ્યું, કોણે કહ્યું કે આ બધું તારું નથી? આ ઘર અને આ જિંદગી બધું તારું જ છે. તું ઈચ્છે તો આને પોતાનું ઘર બનાવી શકે છે. અહીં કોઈ તને તાણા નહીં મારે. તેના શબ્દોએ મને તોડી પણ નાખી અને જોડી પણ દીધી. હું જોરથી રડવા લાગી. એટલા દિવસોનો દુઃખ, અપમાન અને એકલતા બહાર નીકળવા લાગી. પ્રણવ ચૂપચાપ ઊભો રહ્યો અને મને રડવા દીધું. કદાચ તે સમજતો હતો કે આ રડવું જરૂરી છે. પછી તેણે ધીમેથી મારા માથા પર હાથ મૂક્યો અને કહ્યું, હવે બધું સારું થઈ જશે. એક ક્ષણે મને લાગ્યું કે કદાચ સાચે જ હવે બધું સારું થઈ શકે છે. આગામી કેટલાક દિવસોમાં જિંદગી બદલાવા લાગી. સવારે ઉઠતા જ મમ્મી મારા માટે નાસ્તો બનાવતા. તેઓ મારી પસંદ નાપસંદ પૂછતા, બેટા તને ચા ગમે છે કે કોફી? મારી વહુને શું ખાવું ગમે, શું પહેરવું ગમે છે? તેમના દરેક સવાલમાં અપાર પ્રેમ ઝલકતો હતો. કદાચ બાળપણમાં પણ મારી પાસે કોઈએ આવું પૂછીને મને આટલો પ્રેમ નહોતો આપ્યો. સવારે પ્રણવ જ્યારે ઓફિસ જતો ત્યારે જતા પહેલાં હંમેશા પૂછતો, કંઈ જોઈએ છે તને? તું બરાબર છે ને રીના? અને પહેલીવાર મને લાગ્યું કે કોઈ મારી ચિંતા કરે છે. ધીમે ધીમે મને પ્રણવની દુનિયા સમજાવવા લાગી. તે ખૂબ મોટો બિઝનેસમેન હતો. તેની પાસે અનેક હોટેલ્સ અને કંપનીઓ હતી, પણ દિલ એટલું જ સાદું અને નરમ હતું. હું વિચારતી કે આટલો મોટો માણસ નોકર બનીને મારી પાસે કેમ આવ્યો હશે? પછી યાદ આવતું કે તે ફક્ત મારા માટે જ આવ્યો હતો. એક સાંજે અમે બંને છત પર બેઠા હતા. હવા હળવી હળવી ફૂંકાતી હતી. હું ચૂપ હતી અને તે મારી ચૂપકીદી સમજી રહ્યો હતો. તેણે કહ્યું, તું ઈચ્છે તો આપણા લગ્નને હજુ કેટલાક સમય માટે ફક્ત નામના જ લગ્ન રહેવા દઈએ. જ્યારે તને લાગે કે તું મને પતિ માનવા તૈયાર છે, ત્યારે જ આગળ વધીશું. મને કોઈ પણ વાતની ઉતાવળ નથી. તેની વાત સાંભળીને દિલમાં ગરમાહટ ફેલાઈ ગઈ. કોણ હોય છે એવો માણસ જેને આખી દુનિયા મળી શકે, પણ તે એક તૂટેલી છોકરીના સાજી થવાની રાહ જુએ? મેં પહેલીવાર તેને સાચે જ અનુભવ્યો. એ પ્રણવ જે અનાથ હતો, જેણે મારા માટે પોતાના ઘરથી દૂર નોકર બનીને આવ્યો હતો, જેણે મારી બદનામ થયેલી દરેક વાત સહન કરી અને મને એક વાર પણ તાણો ન આપ્યો. એવો માણસ કિસ્મતથી જ મળે છે. કેટલાક દિવસો એમ જ પસાર થઈ ગયા. જિંદગી ધીમે પાટા પર આવી રહી હતી. હું હળવે હળવે હસવું શીખી રહી હતી. રિદ્ધિમાં મને પોતાની સાથે ફરવા લઈ જતી, જેથી મારો મૂડ તાજો થાય. અને મમ્મી મારા માટે નવી સાડીઓ લાવતા. પપ્પા પણ મને પોતાની દીકરીની જેમ માનવા લાગ્યા હતા. એક દિવસે તેમણે કહ્યું, બેટી, જ્યાં સુધી તું ઘરમાં છે ત્યાં સુધી ઘર પૂરું છે. તું આવી તો ખુશી આવી. ઘરમાં ખૂબ રોનક લાગી ગઈ છે. મારી આંખો ભરાઈ આવી. આ લોકો આટલા સારા કેવી રીતે હોઈ શકે? પણ ખુશી સાથે અવારનવાર જૂના ઘા પણ ખુલ્લા થાય છે. એક દિવસ ફોન આવ્યો, જે નંબર તાયાના ઘરનો હતો. એ જોઈને મારું દિલ ધડકવા લાગ્યું. ફોન ઉપાડ્યો તો તાઈ બૂમ પાડતા બોલી, તે ખૂબ ઝાડ બિછાવ્યો છે. અમને ધમકીઓ આવી રહી છે. તે એ નોકરને અમને ડરાવવા મોકલ્યો હતો. તને શરમ નથી આવતી? હું ધ્રુજી ગઈ. મેં કાંઈ નથી કર્યું. પ્રણવે કદાચ તાઈએ બોલવાનું ચાલુ રાખ્યું. ખૂબ ઊંચી ઉડાન ભરી રહી છે. યાદ રાખજે, તું જ્યાં પણ જઈશ ત્યાં લોકો તને નોકરાણી જ સમજશે, માલકણ નહીં. તેમની વાતથી મારું દિલ તૂટી ગયું. હું રડવા લાગી. એ જ વખતે પ્રણવ આવી ગયો. તેણે મારા હાથમાંથી ફોન લીધો અને તાઈજીને કહ્યું, હવેથી ક્યારેય મારી પત્નીને ફોન ન કરશો. જે બદનામી તમે તેને આપી છે તેનો જવાબ કાલે મળશે. હું ગભરાઈ ગઈ. તે શું કર્યું? લોકો શું કહેશે? તેણે કહ્યું, સમાજ ત્યાં સુધી જ પીછો કરે છે જ્યાં સુધી આપણે તેને કરવા દઈએ. તું શા માટે ડરે છે રીના? તે કંઈ ખોટું નથી કર્યું. એ રાત્રે તેને પહેલીવાર મારો હાથ પકડ્યો. મને પહેલીવાર લાગ્યું કે હું એકલી નથી. બીજી સવારે ટીવી પર ખબર ચાલી રહી હતી કે હોટલ માલિક પ્રણવ સિંહે કર્મચારીઓ પર લગાવેલા ખોટા આરોપો પર કેસ કર્યો છે. તાઈ અને તાયાનો ચહેરો દેખાઈ રહ્યો હતો. તેમની સાજિશ બધાની સામે આવી ચૂકી હતી. સૂર્ય કેમેરા સામે ઊભો હતો.
તેણે કહ્યું કે મને ખબર હતી કે બધું ખોટું છે, પણ હું ડરી ગયો હતો. મેં ટીવી બંધ કરી દીધું. મનમાં રાહત ઉતરી. પ્રણવે ફક્ત સત્યને બહાર લાવ્યું હતું, બદલો નહોતો લીધો. એ રાત્રે હું પ્રણવને બાલ્કનીમાં ઊભેલો જોઈ રહી હતી. તે શાંત હતો, જાણે તેને ખબર હતી કે આજે મારી જિંદગી બદલાઈ ગઈ છે. હું તેની પાસે ગઈ અને તેનો હાથ પકડી લીધો. તેણે આશ્ચર્યથી મારી તરફ જોયું. મેં કહ્યું, તે મારા માટે ખૂબ કંઈક કર્યું છે. મને નથી ખબર કે હું તને ક્યારે પ્રેમ કરીશ, પણ એટલું જાણું છું કે હવે હું તારી સાથે પૂરી ઈમાનદારીથી રહેવા માંગુ છું. તેના ચહેરા પર જે સ્મિત આવ્યું એ હું ક્યારેય ભૂલીશ નહીં. તેણે કહ્યું, બસ આટલું જ પૂરતું છે. પ્રેમ પોતાના સમયે આવી જશે. અને એ રાત્રે મને પહેલી વાર લાગ્યું કે હું સાચે જ પોતાના ઘરે છું. એ ક્ષણે મને સમજાયું કે જિંદગી કેટલી પણ ફરતી રહે, આખરે તે પાછી એ જ જગ્યાએ આવીને ઊભી રહે છે જ્યાં આપણે સાચે જ હોવું જોઈએ. હું આંગણે બેઠી હતી, ધીમે ધીમે હવાને અનુભવી રહી હતી અને મનમાં એક અજીબ રાહત ઉતરી રહી હતી, જાણે વર્ષોથી દબાયેલો બોજ આખરે હળવો થઈ ગયો હોય. હવે કોઈની સાથે લડાઈ નહીં, કોઈ ફરિયાદ નહીં, કોઈ દુઃખ નહીં, ફક્ત એક શાંતિ, અપનાપણ જે મને પોતાની તરફ પાછી ખેંચી રહ્યું હતું. પહેલીવાર મારી અંદરની અવાજ સ્પષ્ટ સંભળાઈ રહી હતી અને તે કહી રહી હતી, હવે રડવાનું કોઈ કારણ નથી, હવે છુપાવવાની કોઈ જરૂર નથી. હવે તું એકદમ એ જગ્યાએ છે જ્યાં તારે હોવું જોઈએ અને કદાચ એ જ સાચો સુકૂન હોય છે, જ્યારે માણસ આખરે પોતાનું કરી લે અને દુનિયાની દરેક ભાગદોડ એક પળ માટે થંભી જાય. હું ઉઠી અને ઓરડા તરફ ચાલવા લાગી તો લાગ્યું કે જાણે આખી દુનિયા હળવી થઈ ગઈ છે અને મારું દિલ પહેલીવાર સાચે જ હસી રહ્યું છે. ક્યારેક જિંદગી આપણને એવા મોડ પર લાવીને ઊભું રાખે છે કે લાગે છે કે હવે કંઈ બચ્યું નથી, બધું તૂટી ગયું, બધું ખતમ થઈ ગયું. પણ સત્ય એ છે કે તૂટ્યા પછી જ માણસ પોતાની સાચી તાકાત ઓળખે છે. જ્યારે બધા સાથ છોડી દે ત્યારે જ ખબર પડે કે આપણો સૌથી મોટો સહારો આપણે પોતે જ હોઈએ છીએ. અને જ્યારે આપણે બીજાને ખુશ કરવાની કોશિશ છોડીને પોતાને સમજવા લાગીએ ત્યારે જ સુકૂન મળે છે. માણસ હંમેશા દોડતો રહે છે, ક્યારેક રિશ્તાઓની પાછળ, ક્યારેક આશાઓની પાછળ, ક્યારેક કોઈના આપેલા દુઃખની દૂર ભાગતો, ક્યારેક પોતાના જ ડરથી છુપાતો. પણ સાચી જીત ત્યારે થાય છે જ્યારે તે દોડવાનું છોડીને એક જગ્યાએ ઊભો રહી જાય અને પોતાની જાતને પૂછે, આખરે હું શું ઈચ્છું છું. એ જ પળે તેની જિંદગીની દિશા બદલાઈ જાય છે, કારણ કે સુકૂન બહારથી નથી મળતો, એ આપણી અંદરથી જ નીકળે છે. જ્યારે આપણે પોતાને માફ કરી દઈએ, જ્યારે બીજાની વાતો દિલમાંથી કાઢી નાખીએ, જ્યારે પોતાના ધાને કમજોરી નહીં પાઠ તરીકે જોવા લાગીએ અને જ્યારે માની લઈએ કે દરેક વસ્તુનો એક સાચો સમય હોય છે અને જે આપણા માટે લખાયેલું છે એ ક્યારેય આપણાથી દૂર નથી જતું. જિંદગીની સૌથી મોટી શીખ એ જ છે કે કોઈ દુઃખ હંમેશ માટે નથી રહેતું અને કોઈ અંધકાર એવો નથી જેને પ્રકાશ હરાવી ન શકે. ફક્ત માણસને થોડી હિંમત, થોડી આશા અને પોતાના પર વિશ્વાસ રાખવો પડે છે. જો દિલમાં શાંતિ હોય તો દુનિયા તોફાન પણ આપણને હલાવી ન શકે, અને જો દિલ શાંત ન હોય તો દુનિયાની તમામ ખુશીઓ પણ સુકૂન ન આપી શકે. એટલે જિંદગીમાં સૌથી જરૂરી એ છે કે માણસ પોતાની સાથે દોસ્તી કરી લે, પોતાને સમજે અને સૌથી મોટું, પોતાને પ્રેમ કરવાનું શીખી લે. કારણ કે જ્યારે માણસ પોતાનું કરી લે છે ત્યારે જ દુનિયાની દરેક વસ્તુ હળવી લાગવા લાગે છે અને ત્યારે જ તે સાચે જ હસવા લાગે છે. દોસ્તો, આશા છે કે તમને આપણી કહાની પસંદ આવી હશે. કહાની પસંદ આવી હોય તો વિડીયોને લાઇક કરજો, ચેનલ પર નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને હા, નોટિફિકેશન બેલ જરૂર દબાવજો જેથી આવનારી દરેક અપડેટ સૌથી પહેલાં તમને મળે. આવજો, ફરી મળીએ એક નવી કહાની સાથે. ધન્યવાદ.